નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગણિત વિષયના ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળના 8મા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચર સુધી આપણે જે 7 લેક્ચર અત્યાર સુધી જે કમ્પ્લીટ કર્યા તેમાં આપણે દરેક સંયોજિત પદાર્થના પૃષ્ઠફળ વિશે માહિતી મેળવી. પૃષ્ઠફળ વિશે આપણે ભણ્યા, એના સૂત્રો આપણે શરૂઆતના લેક્ચરની અંદર જ જોયા હતા અને સાથે સાથે આપણે ઘનફળના સૂત્રો વિશે પણ પરિચિત થયા હતા. તો સ્વાધ્યાય 13.1 જે છે અને ત્યાં સુધીના જે ઉદાહરણ એમાં આપણે સંયોજિત પદાર્થના પૃષ્ઠફળો વિશે ભણ્યા. હવે આગળનો ટોપિક છે સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ વિશે. તો આપણે એ દરેક ઘન પદાર્થના ઘનફળ જે છે એના સૂત્રો વિશે ફરી એક વખત ચર્ચા કરી લઈએ કે જેથી તમારે એ સૂત્રો જે છે એ તાજા થઈ જાય. તો સૌ પ્રથમ લંબઘન. તો લંબઘનનું ઘનફળ જેનું સૂત્ર આપણે શીખી ગયા હતા LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ત્યારબાદ સમઘનનું ક્ષેત્રફળ. સમઘનને બીજા શબ્દોમાં માત્ર ઘન પણ કહી શકાય. સમઘનનું ઘનફળ. તો સમઘન છે એમાં આપણને ખ્યાલ છે કે બધી બાજુઓ જે છે સરખી જ હોય, બરાબર. તો લંબઘનમાં ત્રણેય બાજુના માપ અલગ અલગ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો સમઘનમાં કોઈ પણ એક જ બાજુ આવે, મતલબ કે લંબાઈ, કેમ કે એની બધી બાજુઓ જે છે સમાન જ હોય છે. તો ત્રણે ત્રણ બાજુની લંબાઈનો ગુણાકાર એટલે L ઘન. ત્યારબાદ નળાકારનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું સૂત્ર છે πr²h. ત્યારબાદ શંકુનું ઘનફળ. તો શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 πr²h. ત્યારબાદ ગોલકનું ઘનફળ. બરાબર 4/3 πr². ત્યારબાદ અર્ધગોલકનું ઘનફળ. તો અર્ધગોલકનું સ્વાભાવિક છે, ગોલકનું જે ઘનફળ છે એનું અડધું એટલે 4/2 2/3 πr². તો ઘનફળની અંદર મિત્રો આપણે દરેક આકારના એક એક સૂત્રો જ યાદ રાખવાના છે. હવે જે આપણે ઘનફળમાં સૂત્રો જોયા અને જે આપણે પૃષ્ઠફળમાં સૂત્રો જોઈ ગયા હતા એમાં જોઈએ તો એમાં લંબઘનની અંદર ખુલ્લું લંબઘન, લંબઘનનું પાર્શ્વ અને લંબઘનનું કુલ, એમ 1ના 3 સૂત્ર આવતા હતા, જ્યારે ઘનફળની અંદર માત્ર એક જ સૂત્ર આવશે. તો એમ કેમ? તો આપણે ઘનફળ શબ્દથી પણ પરિચિત પ્રથમ લેક્ચરની અંદર થયા હતા કે ઘનફળ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થમાં કોઈ બીજો પદાર્થ સમાવાની એની જે ક્ષમતા છે એને એ પદાર્થનું ઘનફળ કહી શકાય. જેમ કે ગ્લાસ છે તો એની અંદર કેટલું પાણી સમાશે એ જાણવું હોય તો આપણે એ ગ્લાસનું ઘનફળ મેળવવું પડે. આ રૂમ છે, બરાબર. તો આ રૂમ દ્વારા આ ફ્લોર ઉપર, આ જે ચોથો માળ છે એ ચોથા માળ ઉપર આ રૂમ દ્વારા કેટલી જગ્યા રોકવામાં આવી એ જાણવું હોય તો આપણે આ રૂમનું ક્ષેત્રફળ મેળવવું પડે. હવે આપણે આ રૂમની અંદર કોઈ વસ્તુઓ ભરવી છે. માની લો કે સ્કૂલની અંદર જે વેસ્ટેજ બોક્સ છે, બોક્સ બધા આની અંદર ભરવા છે, તો આ રૂમની અંદર કેટલા બોક્સ સમાશે એ જાણવું હોય તો એના માટે આપણે આ રૂમનું ઘનફળ મેળવવું પડે. તો હવે એ બોક્સ સમારવા માટે આ રૂમ જે છે ની આગળની દિવાલ ખુલ્લી હોય કે બંધ હોય એનાથી એમાં કંઈ ફેર પડતો નથી. એમાં આપણે એની જે ધારોધાર જે છે, જે એની ફરતી બોર્ડર છે ત્યાં સુધી જ આપણે માલ સમારવાનો થાય. જેમ કે પાણીનો ગ્લાસ છે તો પાણીનો ગ્લાસ ઉપરથી ઢાંકેલો હોય કે ખુલ્લો હોય એમાં પાણીની સમાવવાની ક્ષમતા એટલી જ રહેશે, એમાં કોઈ ફેર પડશે નહીં. એટલે ઘનફળની અંદર ખુલ્લું કે બંધ એવું કંઈ આવતું નથી. તો ઘનફળની અંદર દરેક આકારનું એક એક સૂત્ર જ આવશે. સમઘનની અંદર પણ આપણે જોયું હતું પણ અહીં માત્ર એક જ આવશે, એલનો ઘન. નળાકારમાં જોયું હતું વક્ર સપાટી અને કુલ ક્ષેત્રફળ, પણ ઘનફળમાં આવશે πr²h. શંકુનું ઘનફળ એનું સૂત્ર છે 1/3 πr²h. ખાસ શંકુનું ઘનફળ અને પૃષ્ઠફળમાં મિસ્ટેક ન થાય એના માટે ખાસ ધ્યાન આપીએ. તો શંકુનું વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણે શું જોયું હતું? πr_l. શંકુની આકૃતિ નાની એવી દોરી અને સમજીએ.
જેની અંદર શંકુમાં 3 પ્રકારના માપ આવે છે, ત્રિજ્યા, ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ. તો ક્ષેત્રફળનું સૂત્ર છે એની અંદર એલ આવે છે, ત્રાસી ઊંચાઈ એલ. જ્યારે ઘનફળનું સૂત્ર છે એની અંદર શું આવે છે મિત્રો? એચ આવે છે. આર તો બંનેમાં કોમન જ છે. તો આ ખાસ એક તફાવત છે, યાદ રાખવો કે શંકુના પૃષ્ઠફળમાં ત્રાસી ઊંચાઈ એલ આવે છે, જ્યારે શંકુના ઘનફળમાં સીધી ઊંચાઈ એચ આવે છે. તો એલ અને આર આપેલા હોય તો એચ મેળવતા, અથવા આર અને એચ આપેલા હોય તો એલ મેળવતા આપણે શીખી ગયા. એના માટેનું સૂત્ર એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ 2 માપ આપેલા હોય તો ત્રીજું માપ આપણે મેળવી શકતા. અને આ સૂત્ર જે કાટકોણ ત્રિકોણ બને છે એના આધારે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે મેળવેલું છે. તો શંકુનું ઘનફળ અને પૃષ્ઠફળમાં એક ખાસ તકેદારી રાખવી કે પૃષ્ઠફળમાં એલ ત્રાસી ઊંચાઈ આવે છે, જ્યારે ઘનફળમાં એચ સીધી ઊંચાઈ. અને એલ એચ આર વચ્ચેનો સંબંધ એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો આ મુજબનું સૂત્ર આપણે શંકુનું ઘનફળ અને પૃષ્ઠફળમાં તફાવત યાદ રાખવાનો છે. ત્યારબાદ ગોલકનું ઘનફળ. તો ગોલકની અંદર પણ એક જ માપ આવે છે, અને ગોલકમાં આપણે જ્યારે એનું પૃષ્ઠફળ જોયું તો એમાં પણ એક જ સૂત્ર હતું. ખુલ્લો ગોલક કે બંધ ગોલક એવું કોઈ શક્યતા હતી નહીં, કેમ કે ગોલકની વક્ર સપાટી, તો એની જે બહારની વક્ર સપાટી છે એના માટેનું એક જ સૂત્ર આવતું 4 પાય આર સ્ક્વેર. અહીં ગોલકનું ઘનફળનું એક સૂત્ર છે 4/3 પાય આર ઘન. જ્યારે અર્ધગોલકનું પણ એક જ છે 2/3 પાય આર નો ઘન. અર્ધગોલકના પૃષ્ઠફળમાં 2 સૂત્ર આવતા, અર્ધગોલકની વક્ર સપાટી અને અર્ધગોલકનું કુલ ક્ષેત્રફળ. તો અહીં માત્ર એક જ આવશે ઘનફળ માટે. તો દરેક આકારનું આપણને ઘનફળ માટે એક સૂત્ર જ મળે છે, અને એક વધારાનું સૂત્ર LHR. આનો આપણે ઉપયોગ કરવાનો થાય, કેમ કે આપણે જરૂરિયાત છે આર અને એચની. તો ક્યારેક રકમમાં આપણને એચ અને એલ આપ્યા હોય તો આર મેળવવાનો હોય, એલ અને આર આપ્યા હોય તો આપણે એચ મેળવવાનો હોય. તો આ જ્યારે કોઈ પણ 2 માપ આપેલા હોય ને ત્રીજું માપ ન આપેલું હોય તો ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. હવે બીજું જે અહીં સૂત્રો છે તો એની અંદર આપણે થોડુંક નોટિસ કરીએ તો નળાકાર અને શંકુ એ બંનેના સૂત્રો આમ જોતા સરખા જેવા જ છે. નળાકારનું ઘનફળ શું છે? પાય આર સ્ક્વેર એચ. જ્યારે શંકુનું ઘનફળ શું છે? 1/3 પાય આર સ્ક્વેર એચ. એટલે આ બંને વચ્ચે સીધો સંબંધ જે છે એ આપણે જોઈ શકીએ, અને એ સંબંધ આધારિત તમને 1 માર્કના પ્રશ્નો પણ પૂછી શકે છે. તો નળાકારનું ઘનફળ પાય આર સ્ક્વેર એચ છે, જ્યારે શંકુનું ઘનફળ છે તો 1/3 ગુણ્યા પાય આર સ્ક્વેર એચ. એટલે એનો મતલબ આમ થાય પાય આર સ્ક્વેર h/3. તો કે નળાકારનું જે ઘનફળ છે એને કેટલા વડે ભાગ્યા? 3 વડે ભાગ્યા તો આપણને કેનું ઘનફળ મળે છે? શંકુનું ઘનફળ મળે છે. નળાકારના ઘનફળને 3 વડે ભાગતા કેનું ઘનફળ મળ્યું? શંકુનું ઘનફળ. તો એના પરથી આપણે આમ સૂત્ર પણ બનાવી શકાય કે શંકુનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ એને ભાગ્યા 3. તો શંકુનું ઘનફળ જે છે એ નળાકારના ઘનફળના ત્રીજા ભાગનું હોય. હવે નળાકારના ઘનફળને કરતા બનાવીએ તો 3 આ બાજુ છેદમાં છે, તો બરાબરની આ બાજુ આવે તો શંકુના ઘનફળ સાથે એનો ગુણાકાર થાય. તો નળાકારનું ઘનફળ બરાબર 3 ગુણ્યા શંકુનું ઘનફળ. તો હવે આ સૂત્ર પરથી આપણે એમ કહી શકાય કે નળાકારનું ઘનફળ જે છે એ શંકુના ઘનફળ કરતાં 3 ગણું હોય છે. તો નળાકારનું ઘનફળ શંકુ કરતાં 3 ગણું, અને શંકુનું ઘનફળ એ નળાકારનું ત્રીજા ભાગનું. તો આ મુજબનો સંબંધ જે છે એ તમારે યાદ રાખવાનો છે, કેમ કે 1 માર્કના જે પ્રશ્નો પૂછાય છે એની અંદર આને રિલેટેડ પણ તમને દાખલો પૂછી શકે, અથવા આને રિલેટેડ નાનો એવો પ્રશ્ન બનાવીને પણ પૂછી શકાય. કેમ કે બંનેના સૂત્ર જે છે એ સરખા જ છે, એક 3 ગણું છે અને એક ત્રીજા ભાગનું છે. બરાબર? તો આ સૂત્રો જે છે એ ઘનફળ વિશેના થયા. હવે આ ઘનફળના સૂત્રોનો ઉપયોગ કરી આના વિશેના આપણે આગળ દાખલા જોઈએ. ચાલો મિત્રો આગળ જોઈએ. હમણાં જે આપણે સૂત્રો સમજ્યા ઘનફળના, એ સૂત્રોને રિલેટેડ
સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ વિશેના દાખલાઓ જોઈએ તો સૌપ્રથમ છે ઉદાહરણ નંબર 5 કે એક શેડનો આકાર લંબઘન ઉપર અર્ધનળાકાર હોય તેવો છે. લંબઘન ઉપર અર્ધનળાકાર, જે અહીં આકૃતિ આપેલ છે, તો અર્ધનળાકારનો આપણે અત્યાર સુધી ક્યાંય આકાર આવ્યો નથી, પરંતુ અહીં જે પરિસ્થિતિ આપેલી છે એ મુજબ આપણે જોઈ શકીએ કે લંબઘન આકાર છે. શેડ એટલે કે મોટી કોઈ કંપની કે કારખાનું બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી જગ્યા, બરાબર. કે નીચેનો ભાગ જે છે એ લંબઘન હોય છે અને એની ઉપર આ પ્રમાણે છાપરું કરેલું હોય છે, છત કરેલી હોય છે. તો જે અહીં ઉપર છે આ એ મુજબની છત છે અને નીચેનો જે ભાગ છે એ આખો લંબઘન ભાગ છે. હવે આગળ તે શેડના પાયાનું માપ 7 મીટર બાય 15 મીટર છે. તો એનો પાયો જે છે તો આપણને ખ્યાલ છે કે લંબઘનનો પાયો લંબચોરસ હોય, તો એનું માપ આપણને આપ્યું છે 7 મીટર અને આ બાજુનું માપ આપ્યું છે આપણને 15 મીટર. અને લંબઘનાકારની ઊંચાઈ એટલે આની ઊંચાઈ આપણને આપેલી છે 8 મીટર. તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ મેળવો, બરાબર. આપણને આ લંબઘનાકાર જે છે એમાં લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય માપ આપી દીધા છે અને આની અંદર કેટલી હવા સમાશે એ હવાનું આપણે ઘનફળ મેળવવાનું છે. તો અહીં આપણે જોઈએ તો અહીં બે આકારો છે, એક લંબઘન અને એક અર્ધનળાકાર. તો અર્ધનળાકારનું ઘનફળ મેળવવું હોય તેના માટેનું આપણી પાસે કોઈ સૂત્ર નથી, પણ રકમમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે અર્ધ એટલે કે અડધું. તો નળાકારનું જે ઘનફળ છે એ ઘનફળને આપણે 2 વડે ભાંગી નાખીએ એટલે કે 1/2, તો આપણને નળાકારનું અર્ધનળાકારનું ઘનફળ જે છે એ મળી જાય. તો નળાકારનું ઘનફળ મેળવવા માટે એનું સૂત્ર શું છે? πr²h. તો આપણી પાસે 2 પ્રકારના માપ હોવા જોઈએ, r અને h. તો આ જે ભાગ છે એ નળાકારનો વ્યાસ કહી શકાય, કેમ કે ઉપરનો આ જે રહ્યો એ અર્ધગોળાકાર ભાગ છે અને આ આખો શું થશે એનો વ્યાસ. તો આ બાજુનું માપ આપણને કેટલું આપેલ છે? 7 મીટર. તો આ નળાકારનો વ્યાસ આપણને કેટલો મળશે? 7 મીટર મળશે. હવે બીજું જોઈએ તો આ જે છે એ નળાકારની લંબાઈ થઈ. જેમ કે આપણે આગળ દાખલા જોયા ત્યારે સમજી ગયા હતા કે આ નળાકાર જે છે આડો રાખો તો લંબાઈ ને આને આ ઊભો કરી દો તો શું થઈ ગઈ? એની ઊંચાઈ. એટલે નળાકારની જે લંબાઈ છે એને જ આપણે ઊંચાઈ તરીકે લેવાની થશે. તો આ જે બાજુ છે એનું માપ આપણને 15 મીટર આપ્યું છે, તો અહીં નળાકારની લંબાઈ પણ કેટલી થશે? 15 મીટર. તો એના પરથી આપણને નળાકારનો વ્યાસ અને નળાકારની ઊંચાઈ બંને માપ આકૃતિ મુજબથી આ પ્રમાણે મળે છે. હવે રકમમાં આગળ જોઈએ તો ઉપરાંત મશીનરીના ભાગનું કુલ ઘનફળ 300 મીટર ઘન છે. કે આ શેડ છે એની અંદર મશીનરી મૂકેલી છે, એનું ઘનફળ આપણને આપી દીધું છે 300 મીટર ઘન. અને 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગર એટલે કે એક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ 0.08 છે. 0.08 મીટર ઘન છે. તો આ શેડમાં કેટલી હવા સમાશે? સૌ પ્રથમ તો આપણે એ મેળવવાનું છે કે આ શેડમાં કેટલી હવા હશે, એ હવાનું ઘનફળ આપણે મેળવવાનું છે. ત્યારબાદ આપણને શું કીધું કે આ શેડની અંદર જે મશીનરી છે એ મશીનરીએ 300 મીટર ઘન હવા રોકી છે અને 20 કારીગરોમાંથી દરેક કારીગરે 0.8 મીટર ઘન હવા રોકી છે. તો હવે બાકીની હવા કેટલી હશે? તો આપણે બંને પરિસ્થિતિમાં આ શેડમાં સમાતી હવાનું આપણે ઘનફળ મેળવવાનું છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો લંબઘન માટે લંબાઈ 7 મીટર, પહોળાઈ 15 મીટર અને ઊંચાઈ જે છે એ 8 મીટર આપેલ છે. અને નળાકાર માટે વ્યાસ આપણને આપ્યો છે 7 મીટર. તો r બરાબર કેટલું થશે? 7/2 મીટર. હવે નળાકારની ઊંચાઈ, જેને હું કેપિટલ H વડે દર્શાવું છું, કેમ કે એક h સ્મોલ આપણે અહીં લંબઘન માટે ઉપયોગમાં લઈ લીધો છે. તો નળાકારની ઊંચાઈ જે છે એ થશે 15 મીટર. હવે આપણે મેળવીએ શેડમાં સમાતી હવાનું કુલ ઘનફળ. શેડમાં સમાતી હવાનું ઘનફળ બરાબર. તો શેડ જે છે એ 2 આકારોથી બને છે, લંબઘન અને અર્ધનળાકાર. તો બંનેના ઘનફળનો આપણે સરવાળો કરીએ
તો લંબઘનનું ઘનફળ પ્લસ અર્ધ નળાકાર છે એટલે 1/2 ગુણ્યા નળાકારનું ઘનફળ. તો લંબઘનના ઘનફળનું સૂત્ર આપણે શીખી ગયા મિત્રો, LBH પ્લસ 1/2 એટલા માટે કેમ કે અહીં અર્ધ નળાકાર ઉપયોગમાં લીધેલો છે. નળાકારનું ઘનફળનું સૂત્ર છે πr²h. હવે આપણી પાસે દરેકની કિંમત છે તો કિંમત મૂકીએ. L 7, B 15 અને H 8. તો 7 ગુણ્યા 15 ગુણ્યા 8 પ્લસ 1/2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r. તો r કેટલો છે? 7/2. આપણે 7/2 3.5 એટલા માટે નથી કરેલા કે છેદ ઉડાડવામાં આપણને સરળતા પડે. તો 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા h. સોરી, નળાકારનો h જે છે આપણે કેપિટલ H લીધેલો છે. તો નળાકારની ઊંચાઈ છે 15 મીટર. 7 ગુણ્યા 15 ગુણ્યા 8 તો 15 × 8 = 120 એને ગુણ્યા 7 એટલે 12 × 7 = 84 અને પાછળ 1 શૂન્ય તો 840 પ્લસ હવે અહીં છેદ ઉડાડીએ તો 11 દુ 22 7 7 કેન્સલ. હવે કેટલા વધે છે? 11 ગુણ્યા 7 ગુણ્યા 15 એટલે 11 × 7 = 77 ગુણ્યા 15 એને ભાગ્યા 2 દુ 4. તો હવે 77 ગુણ્યા 15 કરી એનો આપણે 4 વડે ભાગાકાર કરીએ. પંદર સત્તા 105 105 5 5 1 1 તો 840 પ્લસ 77 ગુણ્યા 15 એટલે 1155 ભાગ્યા 4. હવે 1155 ભાગ્યા 4 કરીએ આપણે તો 4 દુ 8, 11 માંથી 8 જાય 3, 5 આવ્યા 35, 4 અઠ્ઠા 32, 3 વધ્યા 35, 4 અઠ્ઠા 32, 3 વધ્યા 30, 4 સત્તા 28, 2 વધ્યા 20 ને 4 પંચા 20. તો આપણને મળે છે 840 પ્લસ 1155 ભાગ્યા 4 મળે છે 288.75. હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું. હવે બંને વચ્ચે સરવાળો છે પણ 840 પછી પોઈન્ટ નથી ને આમાં 0.75 છે તો 0.75 જે છે એ એમનેમ રહેશે. હવે બંનેનો સરવાળો કરીએ તો 0 + 8 એટલે 8, 4 + 8 12 બગડો વધી આવી 1, 8 ને 1 9 ને 2 11 તો 1128.75 મીટર ઘન. તો શેડમાં સમાતી હવાનું કુલ ઘનફળ આપણને મળે છે 1128.75 મીટર ઘન. હવે રકમમાં આપણને બીજી પણ કન્ડિશન આપેલી છે કે મશીનરીના ભાગનું ઘનફળ 300 મીટર ઘન. તો મશીનરીનું ઘનફળ બરાબર 300 મીટર ઘન. ત્યારબાદ 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગરે રોકેલ જગ્યા, એક કારીગરે રોકેલ જગ્યા 0.08 તો 20 એ કેટલી? મતલબ 20 ગુણ્યા 0.08 તો કારીગરોનું ઘનફળ બરાબર 20 ગુણ્યા 0.08 તો 8 દુ 16 પાછળ 1 શૂન્ય અને 2 પછી પોઈન્ટ એટલે 1.60 મીટર ઘન. તો 1.60 મીટર ઘન આટલી હવા કારીગરોએ રોકેલી છે અને મશીનરીએ રોકેલી છે 300 મીટર ઘન. બરાબર. તો આગળ આપણને પૂછ્યું છે કે હવે શેડમાં કેટલી હવા હશે. ટોટલ કેટલી હતી? 1128.75. એમાંથી 300 મીટર ઘન મશીનરીએ રોકી લીધી અને 1.60 મીટર ઘન હવા જે છે એ કારીગરોએ રોકી લીધી. બરાબર. તો હવે બાકી વધેલ હવાનું ઘનફળ બરાબર
1128.75 માઇનસ કારીગરોએ રોકેલી 300 અને મશીનરીએ રોકેલી 300 અને કારીગરોએ રોકેલી -1.6. આપણે શીખી ગયા પોઈન્ટ પછી પાછળ રહેલા શૂન્યની કોઈ કિંમત નથી. તો 1128.75 માઇનસ બંને પદ માઇનસ છે તો બંને વચ્ચે સરવાળો થશે અને સરવાળા બાદબાકીમાં નિશાની હંમેશા મોટા પદની આવે. 300 મોટા છે એટલે માઇનસના માઇનસ. તો 300 -300 -1.6 એટલે -301.6. હવે બંનેની આપણે બાદબાકી કરીએ તો 1128.75 માઇનસ 301.6 એટલે પાછળ શૂન્ય મૂકી દઈએ કેમ કે એક અંક છે એટલા માટે. 5 માંથી 0 જાય તો 5, 7 માંથી 6 જાય તો 1, પોઈન્ટની નીચે પોઈન્ટ, 8 માંથી 1 જાય તો 7, 2 0 2 ને 11 માંથી 3 જાય તો 8. તો બાકી વધેલી હવાનું ઘનફળ મળે છે 827.15 મીટર ઘન. તો આ જે છે એ શેડમાં રહેલી કુલ હવાનું ઘનફળ છે અને આ જે છે એ મશીનરી અને કારીગરોએ રોકેલી હવાનું ઘનફળ બાદ કરતા પાછળ વધેલી હવાનું ઘનફળ 827.15 મીટર ઘન. ચાલો આગળ જોઈએ ઉદાહરણ નંબર 6. એક જ્યુસનો ગ્લાસ આકૃતિમાં બતાવ્યા મુજબનો છે કે અહીં જે આકૃતિ દર્શાવેલ છે આ મુજબનો એક જ્યુસનો ગ્લાસ છે જેમાં નળાકાર પ્યાલાનો વ્યાસ જે છે આપણને 5 સેન્ટીમીટર આપેલ છે કે આ નળાકાર ભાગ છે એનો વ્યાસ આપણને આપ્યો છે 5 સેમી, બરાબર. પરંતુ પ્યાલામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલ છે. નીચેનો ભાગ જે છે એ અર્ધગોલક નીચેથી ઉપસી આવેલ છે. તો પ્યાલો જે છે એ નીચેથી આ મુજબનો છે. આ ભાગ કેવો છે? ખાલી છે, જે અહીં ડોટેડ લાઈન વડે એનો જે આભાસી ભાગ છે એ દર્શાવેલ છે, બરાબર. તો પ્યાલો વાસ્તવિક રીતે કંઈક આ મુજબનો છે કે નીચેનો ભાગ જે છે એ નીચેથી ઉપસી આવેલો છે, બરાબર. આ પ્રમાણેની પરિસ્થિતિ છે જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થાય છે. સ્વાભાવિક છે કે જે પ્યાલો છે, બરાબર, જે ઓરિજિનલ આખો પ્યાલો હોય તો આ ભાગ નીચે હોય તો એમાં વધારે પ્રમાણમાં જ્યુસ સમાશે. હવે નીચેથી અર્ધગોલક ભાગ ઉપસી દેવામાં આવ્યો તો એટલી પ્યાલાની જ્યુસ સમાવવાની ક્ષમતા જે છે એ ઓછી થઈ જાય છે. જો પ્યાલાની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય, આપણને પ્યાલાની ઊંચાઈ આપેલી છે 10 સેમી, તો પ્યાલાની ઊંચાઈ જે છે એ તો અહીં સુધીની જ રહેશે. તો તેની આભાસી ક્ષમતા તથા વાસ્તવિક ક્ષમતા મેળવો. આભાસી અને વાસ્તવિક. આભાસી એટલે કે જો નીચેનો અર્ધગોલક ભાગ ન હોત તો ખરેખર પ્યાલામાં કેટલો જ્યુસ સમાત, અને વાસ્તવિક એટલે અત્યારની જે પરિસ્થિતિ છે કે પ્યાલામાં નીચેનો અર્ધગોલક ભાગ છે તો અત્યારે તેમાં કેટલું જ્યુસ સમાય છે. તો એના માટે આપણે બંને પરિસ્થિતિમાં એનું ઘનફળ મેળવવાનું થાય. એની આભાસી ક્ષમતા એટલે કે અર્ધગોલક ભાગને આપણે ધ્યાનમાં લેવાનો નથી અને જે આખો સંપૂર્ણ નળાકાર છે એ નળાકારનું જ ઘનફળ મેળવવાનું થાય. અને વાસ્તવિક ક્ષમતામાં આપણે શું કરવાનું થાય કે જે નળાકારનું ઘનફળ છે એમાંથી આ અર્ધગોલક આપણે બાદ કરવાનો થાય, કેમ કે અર્ધગોલકે જેટલી જગ્યા રોકી એટલું પ્યાલામાં જ્યુસ ઓછું સમાશે. તો એની અત્યારની ખરેખર વાસ્તવિક ક્ષમતા થઈ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ગ્લાસ જે છે કંઈક આ મુજબનો જ છે. એમાં નીચેથી અર્ધગોલક જેટલો ભાગ ઉપસી આવેલો છે તો એટલી જે છે એની ક્ષમતા ઓછી થઈ જશે. તો એના માટે આપણે જરૂરી છે ત્રિજ્યા અને ઊંચાઈ. તો આપણને વ્યાસ આપેલો છે તો વ્યાસ પરથી આપણને ત્રિજ્યા મળી જાય અને જેટલો વ્યાસ નળાકારનો છે એટલો જ અર્ધગોલક માટેનો થશે. તો અર્ધગોલકમાં પણ આપણે ત્રિજ્યાની જરૂરિયાત હોય તો એ પણ આપણે આના પરથી મળી જશે. તો જે ડેટા આપેલો છે એ લખીએ તો D બરાબર 5 સેન્ટીમીટર, તો R બરાબર 5/2 સેમી અને H આપણને આપેલો છે 10 સેમી. તો હવે આપણે મેળવી છે પેલા પ્યાલાની આભાસી ક્ષમતા, એટલે કે જો નીચેનો અર્ધગોલક ભાગ ન હોય
તો આ પ્યાલામાં કેટલું જીવ સમાય, મતલબ કે અર્ધગોલક ભાગ તમે કાઢી નાખો તો શું વધ્યું? નળાકાર. એટલે કે નળાકારનું ઘનફળ મેળવવાનું થાય. તો પ્યાલાની આભાસી ક્ષમતા બરાબર નળાકારનું ઘનફળ. હવે નળાકારના ઘનફળનું સૂત્ર શું શીખી ગયા? પાઈ આર સ્ક્વેર એચ. પાઈ. હવે અત્યાર સુધીના સૌ પ્રથમ એવો દાખલો છે કે જેમાં પાઈની કિંમત આપણને રકમમાં આપેલી છે. પાઈ બરાબર 3.14. તો આપણે અહીં પાઈ બરાબર 22/7 નથી લેવાના, 3.14 લેવાના છે. તો 3.14 ગુણ્યા આર છે 5/2. 5/2 ગુણ્યા 5/2 ગુણ્યા એચ બરાબર છે 10. તો હવે અહીં જ્યાં છેદ ઉડે છે ત્યાં છેદ ઉડાડીએ તો 2 પંચા 10 વડે ઉડશે અને 3.14 એ પણ બેકી સંખ્યા જ કહેવાય. તો બેકી સંખ્યાનો 2 વડે ભાગ ચાલે. તો 3.14 ભાગ્યા 2 કરીએ તો 2 એકા 2, પોઈન્ટ પછી પોઈન્ટ, ઉપરથી એવો એક 2 પંચા 10 ને 2 સત્તા 14. તો 1.57 ગુણ્યા 55 25, 25 પંચા 125. તો 1.57 ગુણ્યા 125. તો આપણે ગુણાકાર કરવાનો 157 ગુણ્યા 125. પોઈન્ટને આપણે ધ્યાનમાં લેવાનો નથી. તો 157 ગુણ્યા 125, 2 0 એટલે 157. 2 સત્તા 14 4 વધી આવી 1, 15 દુ 30 ને 1 31, 5 સત્તા 35 નો 5 વધી આવી 3, 15 પંચા 75 ને 3 78, 8 4 12, 7 7 14 1 15 16 નો છગડો વધી આવી 1, 6 3 9 અને 1. તો અહીં કેટલા પછી પોઈન્ટ છે? 1.57 એટલે 2 પછી પોઈન્ટ છે તો કેટલું થશે? 196.25. તો 196.25 સેન્ટીમીટર ઘન આ મળે છે આપણને પ્યાલાની આભાસી ક્ષમતા. કે પ્યાલો જે છે એની અંદર નીચેનો અર્ધગોલાકાર ભાગ જો ન હોત તો ખરેખર એમાં આટલા સેમી ઘન જીવ સમાત. હવે આપણે જોઈશું પ્યાલાની વાસ્તવિક ક્ષમતા કે જેમાં પ્યાલાની નીચે અર્ધગોલક ભાગ રહેલો છે. એટલે આપણે શું કરવાનું છે કે જે નળાકારનું ઘનફળ છે એમાંથી આ અર્ધગોલકનું ઘનફળ આપણે બાદ કરવાનું થાય. તો આપણે સૌ પ્રથમ જે છે અર્ધગોલકનું ઘનફળ મેળવી લઈએ. અર્ધગોલક ભાગનું ઘનફળ તો અર્ધગોલકના ઘનફળનું સૂત્ર છે 2/3 પાઈ આર નો ઘન. તો 2/3 ગુણ્યા પાઈ બરાબર આ વખતે છે 3.14 ગુણ્યા આર બરાબર છે 5/2 ગુણ્યા 5/2 ગુણ્યા 5/2. તો 2 ના અહીં છેદ ઉડશે. હવે બીજા ક્યાંય છેદ ઉડતા નથી. તો અંશમાં 3.14 ગુણ્યા 25 25 પંચા 125. તો 3.14 ગુણ્યા 125 એને ભાગ્યા 2 દુ 4 તેરી 12. તો 314 ગુણ્યા 125 આપણે કરીએ તો 314 0 0 14 દુ 28 ને 2 તેરી 6, 14 પંચા 70, 5 તેરી 15, 0 7 8 15 5, 1 5 10 2 12 2 વધી આવી 1, 6 7 8 9 અને 3. તો આપણને એનો જવાબ મળે છે 39 25 0, પરંતુ 2 પછી પોઈન્ટ એટલે 392.50 એટલે કે 392.5 એને ભાગ્યા કરવાના છે આપણે 12. તો 392.5 એને ભાગ્યા 12. તો 12 તેરી 36, 3 વૈધા 32 થયા, 12 દુ 24, 8. હવે પોઈન્ટ પછીની સંખ્યા નીચે આવે છે એટલે ભાગફળમાં પોઈન્ટ મૂકી દેવાનો. 12 સત્તા 84, 1 10 ઉપરથી એક્સ્ટ્રા શૂન્ય ઉતાર્યું, 10 થયા ભાગ ન હાલે, ભાગમાં પડે શૂન્ય. બીજું શૂન્ય ઉતારીએ તો 12 અઠ્ઠા ને 96. તો 32.708.
તો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 8 એટલે કે 5 કરતાં મોટો છે, તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દઈએ એટલે આપણને જવાબ મળે 32.71 સેમી ઘન. તો આપણને અર્ધગોલકનું ઘનફળ મળે છે 32.71 સેમી ઘન. તો એ આપણી વાસ્તવિક ક્ષમતા નથી થઈ. વાસ્તવિક ક્ષમતા ક્યારે થશે કે જે નળાકારનું ઘનફળ છે એ નળાકારના ઘનફળમાંથી આપણે અર્ધગોલકનું ઘનફળ બાદ કરીએ ત્યારે આપણને મળશે એની વાસ્તવિક ક્ષમતા. કેમ કે અત્યારે નીચેનો અર્ધગોલાકાર ભાગ જે છે એટલું જ્યુસ એમાં ઓછું સમાય છે, એટલે એનું જે કુલ કેપેસિટી હતી એ કુલ કેપેસિટીમાંથી આપણે નીચેનો જે અર્ધગોલક ભાગ છે એ આપણે બાદ કરવાનો થાય. તો આપણે મેળવીએ એની વાસ્તવિક ક્ષમતા બરાબર કેવી રીતે મળશે કે એની જે આભાસી ક્ષમતા જે છે એમાંથી આપણે અર્ધગોલકનું ઘનફળ બાદ કરવાનું થાય. તો આભાસી ક્ષમતા આપણને કેટલી મળે છે? 196.25 માઇનસ અર્ધગોલકનું ઘનફળ મળે છે 32.71. તો બંનેની બાદબાકી કરીએ તો 196.25 માઇનસ 32.71. પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ ખાસ ધ્યાન લેવું. 5 માંથી 1 જાય તો 4, 2, 12 માંથી 7 જાય તો 5, પોઈન્ટની નીચે પોઈન્ટ, 5 માંથી 2 જાય તો 3, 19 માંથી 3 જાય તો 16. તો આપણને પ્યાલાની વાસ્તવિક ક્ષમતા મળે છે 163.54 સેમી ઘન. કે પ્યાલાની અંદર આ પરિસ્થિતિ મુજબ 163.54 સેમી ઘન જ્યુસ જે છે એ સમાશે. કેમ કે નીચેનો અર્ધગોલાકાર ભાગ એમાં ઉપસી આવેલો છે એટલે એટલું જ્યુસ એમાં ઓછું સમાશે.